નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 વિષય ભૂગોળના ત્રીજા લેક્ચરમાં શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકોડ વતી આપ સર્વે વિદ્યાર્થીને આવકારું છું. પ્રથમ બે લેક્ચરમાં આપણે માનવ વસ્તીની ગીચતા, ક્યાં કઈ રીતની ગીચતા છે તે, ત્યાર બાબત ગીચતા પર અસર કરતા પરિબળો, અને એ પૈકી આપણે ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જોયા. તો જેમાં અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીનની વાત આપણે જોઈ. ત્યાર પછી હવે આપણે જે વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળોની ચર્ચા આજે કરવાની છે. તો આપણે જોઈએ આર્થિક પરિબળો. વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો. જો ભૌગોલિક પરિબળોમાં આપણે જોઈએ તો બધા કુદરતી પરિબળો હતા. અહીંયા આર્થિક પરિબળો, તો અહીંયા પણ મોટા ભાગના પરિબળો કુદરતી છે, પણ જેનું કંઈક ને કંઈક યોગદાન આર્થિક એટલે કે અર્થ ઉપાર્જનામાં રહેલું હોય છે. જે બાબત અર્થને સ્પર્શ કરતી હોય અને એને કારણે જ્યાં વસ્તી ગીચતા સર્જાય, આવા તમામ પરિબળોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો વસ્તી ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો ઘણા બધા છે. જે પૈકી સૌથી મહત્વનું પરિબળ કોઈ હોય તો ખનિજ સંપત્તિ. ખનિજ સંપત્તિ એ આર્થિક પરિબળ ખૂબ મહત્વનું છે. વસ્તી ગીચતા પર અસર કરતું મહત્વનું આર્થિક પરિબળ છે ખનિજ સંપત્તિ. આપણે જોઈએ કે જે દેશ પાસે કુદરતી સંસાધનો, ખનિજ શક્તિ વધારે છે, આ દેશો આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. ખનિજ તેલની બાબતમાં જોતા હોઈએ તો જે ગલ્ફ દેશો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ સંપત્તિ છે, જેના કારણે આ દેશો સમૃદ્ધ બન્યા છે અને વસ્તી ગીચતા પણ વધી છે. એ પ્રમાણે આપણે જોઈએ તો વસ્તી ગીચતા પર ખનિજ સંપત્તિ કઈ રીતે અસર કરે છે. તો અતિ વિષમ કે પ્રતિકૂળ સંજોગો હોય, અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા હોય, તેમ છતાં જો આવા ક્ષેત્રોમાં ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય, ખનિજ તેલ કે ખનિજ સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય, તો માનવી ત્યાં કોઈ પણ પ્રકારના ઉપાયો પ્રયોજીને ત્યાં સ્થિર થાય છે. હવે આપણે જોઈએ તો વિષમ પરિસ્થિતિ કે પ્રતિકૂળ આબોહવા ધરાવતા ક્ષેત્રોમાં ખનિજ સંપત્તિ હોય તો માનવી વિવિધ ઉપાયો પ્રયોજી વસે છે. જો અહીંયા આપણે જોઈશું કે ખનિજ સંપત્તિ હોય તો માણસ વિષમ પરિસ્થિતિમાં પણ જીવતા શીખી લેશે. એનું તાદ્રશ ઉદાહરણ આપણે જોઈએ તો પશ્ચિમ એશિયા ના ગરમ રણ પ્રદેશો,
પશ્ચિમી એશિયાના ગરમ રણ પ્રદેશો એવા છે કે જ્યાં માનવ વસ્તી ઓછી હતી અથવા ઓછી ગીચતા ધરાવતી હતી, પરંતુ રણ પ્રદેશોમાં ખનિજ તેલ મળી આવતા ખનિજ તેલ હોવાથી વસ્તી ગીચતામાં વધારો થયો. એવી જ રીતે ઓસ્ટ્રેલિયાની ગરમ સૂકી આબોહવા માં બે સ્થળો કેલગુરલી અને કુલગાર્ડમાં સોનાની ખાણો હોવાથી માનવ વસાહત સ્થાપાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ખનિજ સંપત્તિ હોવાથી આ વિસ્તારોમાં વસ્તી ગીચતામાં વધારો થયો, એટલે મહત્વનું પરિબળ છે. બીજી બાબત આપણે જોઈએ તો વનસ્પતિ. આમ જોઈએ તો જ્યાં વનસ્પતિનું પ્રમાણ વધારે હોય ત્યાં વસ્તી ગીચતા વધે. સહજ છે કે જંગલો જે છે એ ઘણી બધી પેદાશો આપણને આપે છે અને જેના કારણે ત્યાં લોકો રહેવા માટે પ્રેરાય છે. ટૂંકમાં જોઈએ તો વિષુવવૃત્તીય જંગલોનું આર્થિક મહત્વ ઓછું છે. જે વિસ્તારમાં વિષુવવૃત્તીય જંગલો છે, કેમ કે ત્યાં કિંમતી ઇમારતી લાકડું કે બીજી કોઈ પેદાશો મળતી નથી, એટલે વિષુવવૃત્તીય જંગલોનું આર્થિક મહત્વ ઓછું છે. પરંતુ અણીદાર પાંદડાવાળી વનસ્પતિ, શંકુદ્રમ જંગલો શુકંદ્રમ, આમ પણ તો શંકુદ્રમ વનો નું મહત્વ વધારે છે. વનોનું આર્થિક મહત્વ વધારે છે. વધારે હોવાથી લોકો જંગલમાં વસ્યા. જો આમ જોવા જઈએ તો માનવ વસ્તી જ મોટું પરિબળ છે કે માણસને કોઈ પણ જગ્યાએ આર્થિક ઉપાર્જન મળ્યું છે ત્યાં સ્થિર થવાનો. એ પ્રમાણે બીજું પરિબળ વનસ્પતિ. તો વનસ્પતિ કઈ રીતે અસર કરે છે? તો કે વિષુવવૃત્તીય જંગલોનું જે મહત્વ છે એનું આર્થિક ઉપાર્જનમાં મહત્વ ઓછું છે, પરંતુ અણીદાર પાંદડાવાળી જે વનસ્પતિ છે એટલે કે શંકુદ્રમ જંગલો જે વિસ્તારમાં આવ્યા છે તેનું આર્થિક મહત્વ ખૂબ વધારે છે, એટલે જેના કારણે લોકો જંગલમાં આવીને વસ્યા છે. આ બે પોઈન્ટ જોઈએ આપણે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આવશે પાણી. જો પાણી ખૂબ મહત્વની બાબત છે. આજના સમયમાં પણ આપણે જોઈએ તો પાણી, જળ એ જીવન. આપણે કહીએ પાણી હોય તો જીવન શક્ય છે. માણસ
ખોરાક વગરના 2-4 દિવસ ચલાવી શકે, પણ પાણી વગર રહી શકતો નથી. એટલે પાણી પુરવઠો અને ઉપલબ્ધિ, જ્યાં વધારે મળશે ત્યાં ઉપલબ્ધિ. જે જગ્યાએ પહેલી જ વાત, જળ એ જીવન. કેમ કે માણસની પ્રત્યેક દૈનિક ક્રિયામાં પાણી અનિવાર્ય છે. આમ તમે જોવા જાઓ તો પ્રથમ પીવા માટે, રસોઈ માટે, વાસણ સાફ કરવા માટે, કપડાં ધોવા માટે, સિંચાઈ માટે, ઉદ્યોગો માટે દરેક જગ્યાએ પાણીની અનિવાર્યતા રહેલી છે. એટલે જળ એ જ જીવન છે. એ પ્રમાણે આપણે જોઈએ તો ટૂંકમાં લખી નાખીએ કે પીવામાં, રસોઈમાં, વાસણ કપડાની સફાઈ માટે, સિંચાઈ માટે, ઉદ્યોગો માટે, આ દરેક જગ્યાએ, પશુપાલન માટે પાણી અનિવાર્ય છે. દરેક જગ્યાએ પાણી ફરજિયાત જોઈએ અને જોઈએ જ. એટલે જ્યાં પાણીની વિપુલતા વધારે ત્યાં વસ્તી ગીચતા વધારે. આપણે જોયું તો એકદમ સરળતાથી આપણે આના વિસ્તૃત જવાબો લખી શકીએ. પહેલા કીધું કે આર્થિક પરિબળોમાં પહેલી વાત આપણે જોઈ તો કે ખનિજ સંપત્તિ, બીજી બાબત આપણે જોઈ વનસ્પતિ અને ત્રીજું પાણી. તો આ રીતે નિયમિત પાણીનો પુરવઠો લોકોને વસવાટ માટે આકર્ષે છે. જ્યાં નિયમિતપણે પાણી મળી રહે ત્યાં લોકો રહેવા માટે ટેવાય. એટલે જ પ્રાચીન સમયમાં માણસ નદી કે સરોવર તટ પર તટે વસાહતો સ્થાપતો. જો પાણીની વાત કરીએ તો પાણી ટૂંકમાં જ કહી દઈએ આપણે તો દરેક ક્રિયા માટે પાણી મહત્વનું છે. કઈ કઈ ક્રિયા તમે વિસ્તૃત આમાં હજી એક બે ક્રિયા ઉમેરી શકો જરૂર પડે એ પ્રમાણે. તો પાણી એ જ વસવાટ માટેનું મૂળભૂત કારણ છે. એટલે કે જ્યાં પાણી વધારે હોય ત્યાં લોકો રહેવા માટે આકર્ષાય. એટલે પ્રાચીન સમયમાં જોવા જઈએ, આપણે અગાઉ પણ વાત કરી હતી કે વિશ્વની તમામ સંસ્કૃતિઓ નદીને કિનારે પ્રાંગરી હતી. એ પ્રમાણે માણસ પ્રાચીન સમયમાં નદી તટે કે સરોવર તટે જે છે એ વસાહતો સ્થાપતો હતો. ત્યાર પછીની બાબત આપણે જોવા જઈએ તો સિંચાઈની સગવડ. તો આપણે જે પાણી ને સિંચાઈ બે અલગ કેમ? પણ પાણીનો વિસ્તૃત ઉપયોગ સિંચાઈ માટે થાય છે. કે જો સારામાં સારી જમીન હોય પરંતુ સિંચાઈની સુવિધા ન હોય તો જમીન બિન ઉપજાઉ થઈ જાય છે. આપણને ખબર છે કે આપણી સારામાં સારી વાડી હોય પણ તમે જો ત્યાં પાણી ન હોય તો એ પડી રહેવાની છે. એટલે સિંચાઈના અભાવે સારામાં સારી ઉપજાઉ જમીન બિન ઉપજાઉ થઈ જાય છે. વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા હોય. અનિયમિતતા અને અનિશ્ચિતતા, નિયમિત ન આવતો હોય તો આવા સમય જગ્યાએ લોકો રહેવા માટે તૈયાર થતા નથી.
એટલે જ્યાં વરસાદની અનિયમિતતા અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી હોય આવા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય. જોઈએ આપણે તો ફળદ્રુપ જમીન સિંચાઈના અભાવે બિન ઉપજાઉ થાય છે. જો સિંચાઈની વ્યવસ્થા ન હોય તો આ જમીન જે છે એ બિન ઉપજાઉ થઈ જાય. એટલે અને તેનો ઉપયોગ થઈ શકતો નથી. સારી જમીન હોય, પાણી હોય તો જમીન છે એ સારી ગણાય, તેનો ઉપયોગ થઈ શકતો નથી. આથી વરસાદની અનિયમિતતા અને અતિવૃષ્ટિ, વધારે વરસાદ તો ન થાય, અતિવૃષ્ટિ ધરાવતા ક્ષેત્રમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે અથવા ઓછી હોય છે. જો સિંચાઈ ન હોય તો જમીન ઉપજાઉ રહેતી નથી, નકામી થઈ જાય છે. એટલે કે જ્યાં જ્યાં વરસાદની અનિયમિતતા છે, અતિવૃષ્ટિ છે, ત્યાં વસ્તી ગીચતા ધરાવતી નથી. જો સિંચાઈની સગવડ હોય તો એક કરતા વધારે પાક લઈ શકાય. એટલે આર્થિક ઉત્પાદન વધારે મળે, એક કરતા વધારે પાક લઈ શકાય અને આર્થિક વિકાસની તક મળે. તેથી જ્યાં સિંચાઈની ઉપલબ્ધિ વધારે, ત્યાં વસ્તી ગીચતા વધારે હોય. ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ, સિંચાઈ હોય ત્યાં વસ્તી ગીચતા વધારે હોય અને સિંચાઈ ન હોય ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય. 4 બાબત જોયા પછી ની 5મી બાબત એટલે પરિવહન. પરિવહન એટલે વાહન વ્યવહાર. આપણે આમ જોવા જઈએ તો પરિવહન જે છે એ સૌથી મોટું પરિબળ છે. કેમ કે જ્યાં વાહન વ્યવહારની સુવિધા હશે ત્યાં ઝડપથી કાચો કે તૈયાર થયેલો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહેશે. અને પરિવહનની સુવિધા નહીં હોય તો ત્યાં તૈયાર થયેલો માલ કેટલા દિવસો સુધી પીડ્યો રહે. આપણને અત્યારે ખ્યાલ છે કે ભાઈ લોકડાઉનને કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી આપણો ખેતીનો તૈયાર પાક કેટલો સમય આપણા ખેતરમાં પીડ્યો રહેતો. એટલે પરિવહનની સુવિધા હોય તો વસ્તી ગીચતા વધે. એટલે 5મું પરિબળ છે પરિવહન. ખૂબ જ અસર કરતું પરિબળ છે. માનવ વસ્તી ગીચતા પર ખૂબ અસર કરતું પરિબળ છે. જ્યાં પરિવહન સસ્તું, સરળતાથી મળી રહે. અને આપણને એટલા માટે ખબર છે કે ભાઈ જે ગામડા હાઈવે ઉપર આવે ત્યાં વાહન વ્યવહાર સતત શરૂ હોય, ત્યાં વાહન માટે તમારે રાહ જોવી ન પડે. અને અંતરિયાળ ગામડા હોય તો ત્યાંથી એને તાલુકા મથકે જવા માટે વાહનની રાહ જોવી પડે. આ સહેલું દ્રષ્ટાંત છે. ભૂગોળની ભાષામાં કહેતા હોઈએ તો જ્યાં પરિવહન સસ્તું, સરળ
અને વિકસિત હોય, પરિવહન સસ્તું હોય, સરળતાથી મળી રહેતું હોય અને વિકસિત હોય, ત્યાં વસ્તી ગીચતા વધારે હોય. પરિવહન સરળતાથી મળી રહે એટલે વસ્તીની ગીચતા વધે. કારણ કે પરિવહનની સુવિધાથી, વાહન વ્યવહારની સુવિધાથી, જો પરિવહનની સુવિધા હોય તો ઉદ્યોગ, વેપાર, વાણિજ્યક પ્રવૃત્તિ, વાણિજ્યની પ્રવૃત્તિ, વ્યાપાર સાથે જે પ્રવૃત્તિ સંકળાયેલી હોય તે પ્રવૃત્તિ નો વિકાસ થાય છે. આ તમામ માનવ વસ્તી માટેની જવાબદાર બાબતો છે કે પરિવહનની સુવિધા વધે તો ઉદ્યોગો સ્થપાય, ઉદ્યોગો સ્થપાય એટલે વેપાર વધે, અને વેપારની સાથે સાથે જે પ્રવૃત્તિ સંકળાયેલી છે આ તમામ પ્રવૃત્તિમાં વધારો થાય છે, જેનાથી તેના પર નભનાર જે ઉદ્યોગો માટે જે લોકો નભે છે, જેનું ગુજરાન ઉદ્યોગો દ્વારા ચાલે છે, તે નભનારી વસ્તી, ઉદ્યોગો પર જે વસ્તી નભે છે તે વસવાટ માટે પ્રેરાય છે. ઉદ્યોગો પર પરિવહનના કારણે ત્યાં ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય એટલે તેના પર જે વ્યક્તિ નભે છે તે વસ્તી ત્યાં વસવાટ માટે પ્રેરાય છે. આમ પરિવહનના કારણે થતું ઔદ્યોગિકરણ, રોજગારી શોધનારાને આકર્ષે છે. અને છેલ્લે જે પરિવહન સાથે જોડાયેલું છે તે ઔદ્યોગિકરણ, આ પણ મહત્વનું પરિબળ છે. પાંચમું, ઔદ્યોગિક વિકાસ. આપણને ખ્યાલ છે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કાપડ ઉદ્યોગથી થઈ હતી અને ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં આ ક્રાંતિ વિકસતી ગઈ અને જેના કારણે જે ઔદ્યોગિક કેન્દ્રો હતા આ મોટા મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થયા, શહેરોમાં બદલ્યા. જ્યાં મોટા મોટા ઉદ્યોગો હતા નવા શહેરો સ્થાપાયા, જેના કારણે ત્યાં સ્થળાંતરની પ્રક્રિયાથી આવા ઉદ્યોગોમાં મજૂરની પુષ્કળ જરૂર હતી, કામદારોની જરૂર હતી. એટલે ધંધા રોજગારની શોધમાં ગામડાથી લોકો શહેરોમાં ગયા, જેના કારણે ત્યાં એક તો ગંદા વસવાટ થયા અને વસ્તી ગીચતામાં વધારો થયો. ટૂંકમાં આપણે કહેવું હોય તો કાપડ ઉદ્યોગથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. જો આપણે પહેલા જ મુદ્દો જોઈ ગયા કે ભાઈ કાપડથી શરૂ થઈ અને તમામ ઉદ્યોગોમાં ધીમે ધીમે ક્રાંતિ આવી અને જેના કારણે
અન્ય ઉદ્યોગોમાં પણ ક્રાંતિ આવી. આજથી ઔદ્યોગિક કેન્દ્રો, નવા ઔદ્યોગિક કેન્દ્રો નિર્માણ થયા અને તે કાળક્રમે શહેરોમાં તબદીલ થયા. જો ટૂંકમાં કહેવું હોય તો કાપડ ઉદ્યોગથી જે ક્રાંતિ શરૂ થઈ, આ ધીમે ધીમે તમામ ઉદ્યોગોમાં આવી, જેના કારણે ઔદ્યોગિક કેન્દ્રો સ્થપાયા અને આ ઔદ્યોગિક કેન્દ્રો ધીમે ધીમે કાળક્રમે મોટા શહેરોમાં તબદીલ થયા અને આ ઉદ્યોગોમાં મોટા પાયે કામદારોની જરૂર ઊભી થતા મોટા પાયે કામદારોની જરૂર ઊભી થઈ, જેના કારણે રોજગારી માટે ના સ્થળાંતરથી ઔદ્યોગિક એકમોની વસ્તી ગીચતામાં વધારો થયો. જો વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 6 સ્ટેપ વિચાર્યા કે ભાઈ માનવ વસ્તીની ગીચતા પર અસર કરતા આર્થિક પરિબળો 6 છે. 6 પરિબળો ટૂંકમાં જોવા હોય તો સૌથી મહત્વનું પરિબળ ખનિજ, કે જ્યાં ખનિજની શોધ, ખનિજ મળી આવ્યા છે ત્યાં વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ માનવે પોતાના વસવાટ સ્થાપ્યા છે. એ પૈકીના 2 આપણે ઉદાહરણો જોયા કે પશ્ચિમ એશિયામાં ખનિજ તેલ મળી આવતા ત્યાં વસાહતો સ્થાપાય. એવી જ રીતે ઓસ્ટ્રેલિયાનું ગરમ રણ પ્રદેશ છે, ત્યાં પણ 2 સ્થળે આપણને સોનાની ખાણો મળી આવી. એટલે આ બંને સ્થળ સોનાની કેલગુરલી અને કુલગાર્ડમાં લોકો રહે છે આજે. એવી જ રીતે બીજી બાબત જોઈએ આપણે વનસ્પતિ, તો જ્યાં વનસ્પતિ વધારે ત્યાં વસ્તી ગીચતા વધારે. સહજ કે વિષુવવૃત્તીય જંગલોમાં વનસ્પતિ છે પણ એનું આર્થિક મહત્વ નથી, એટલે ત્યાં વસ્તી ઓછી છે. પણ જે અણીદાર પાંદડાવાળી જે વનસ્પતિ છે, એટલે કે શંકુદ્રમ જંગલો છે, ત્યાં વસ્તી ગીચતા વધારે છે, જેનું આર્થિક મહત્વ વધારે છે એટલા માટે. ત્યાર પછીની ત્રીજી બાબત આપણે જોઈ તો પાણી પુરવઠો અને ઉપલબ્ધિ. જ્યાં જળ એ જીવન, જ્યાં પાણી વધારે ત્યાં લોકો રહેવા માટે પ્રેરાય. ટૂંકમાં બધી એની બાબત આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછીની બાબત સિંચાઈની સગવડ, કે સિંચાઈની સગવડ છે તો જ જમીન સારી રહેવાની છે, નહીતર બિન ઉપજાઉ થઈ જશે. આવી જમીન કોઈ કામમાં આવતી નથી. સિંચાઈની સગવડ હોય તો એક કરતાં વધારે પાક લઈ શકાય, જેથી આર્થિક પ્રવૃત્તિને વેગ મળે. એટલે જ્યાં સિંચાઈની સગવડ સારી છે ત્યાં પણ વસ્તી ગીચતા છે. 5મું પરિવહન, તો જ્યાં વાહન સુવિધા સસ્તી, સરળ અને સુલભ છે ત્યાં ઉદ્યોગ એને અનુલક્ષીને વાણિજ્ય વેપારમાં વૃદ્ધિ થશે અને પરિવહનના કારણે લોકો ત્યાં રહેવા માટે પ્રેરાય છે અને વસ્તી ગીચતામાં વધારો થાય છે. અને છેલ્લી વાત ઔદ્યોગિક વિકાસ, કે 16મી સદીથી શરૂ કરી અને અત્યાર સુધીનો ક્રમશઃ ઔદ્યોગિક વિકાસ થતો રહ્યો. કાપડ ઉદ્યોગથી શરૂ થયેલી ક્રાંતિ તમામ ઉદ્યોગોમાં આવી અને જેના કારણે મોટા ઔદ્યોગિક એકમો નિર્માણ થયા અને મોટા ઔદ્યોગિક એકમો નિર્માણ થતાં તેના સંચાલન માટે પુષ્કળ કારીગરોની જરૂર પડી અને
આ કારીગરોને રોજગારી મળતા તેઓ ઔદ્યોગિક એકમો તરફ વસવાટ માટે પ્રેરાયા અને જેના કારણે ઔદ્યોગિક એકમોમાં વસ્તી ગીચતા ખૂબ વધી અને જેના કારણે આજે ઘણા બધા ગંદા વસવાટો પણ નિર્માણ થયા છે. આમ જોવા જઈએ તો સરળતાથી આપણે દરેક પોઈન્ટ ઉપર થોડું થોડું લખીને આરામથી 5 માર્કનો પ્રશ્ન કરી શકીએ. ટૂંકમાં પૂછે તો ખાલી જવાબ જ લખવાના, વિસ્તૃત પૂછે તો વિસ્તૃત કહી શકીએ. આમ આપણે જોયું કે ઔદ્યોગિક ક્રાંતિ પર અસર કરતા 2 પરિબળોની આપણે ચર્ચા કરી. એક પરિબળ એટલે ભૌગોલિક પરિબળ અને બીજું પરિબળ એટલે આર્થિક પરિબળ. ત્યાર પછીના 2 નાના નાના પોઈન્ટ છે સામાજિક અને ધાર્મિક પરિબળ કે જેને કારણે વસ્તી ગીચતામાં વધારો થયો હોય અથવા ફેરફાર થયો હોય. તો ત્યાર પછીની બાબત છે મુખ્ય પોઈન્ટ વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક અને ધાર્મિક પરિબળો. વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક અને ધાર્મિક પરિબળો. તો સામાજિક પરિબળો અને ધાર્મિક પરિબળો પણ થોડા ઘણા અંશે વસ્તી ગીચતા પર અસર કરે છે. તો આપણે જોઈએ કે પહેલી જ બાબત સામાજિક રિવાજો. સામાજિક રિવાજો કે સમાજમાં એવા ઘણા બધા રીતિ રિવાજો હોય કે જેના અનુસંધાને લોકો ભેગા રહેવા પ્રેરાય છે. તો એ પૈકીની કોઈ પ્રથમ બાબત હોય તો સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં ખાસ કરીને સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. જો આજે એ પણ થોડી ઘણી છિન્ન ભિન્ન થઈ છે, પણ સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે વસ્તી ગીચતા પર અસર થઈ છે. એવી જ રીતે બીજો બાબત જે છે બહુપત્ની પ્રથા, એક કરતા વધારે પત્ની. ઘણા સમાજમાં એક કુરિવાજ છે કે એક કરતા વધારે પત્નીઓ હોય અને જેના કારણે માનવ ગીચતામાં વધારો થાય છે. એવી જ રીતે આપણે ધાર્મિક કારણ જોવા જઈએ બીજું, તો ધાર્મિક કારણમાં ઘણા બધા પ્રશ્નો આપણને જોવા મળે છે. તો ધાર્મિક કારણથી ઘણા સમુદાયો જે તે સ્થાન છોડવા મજબૂર બન્યા છે, મજબૂર થયા. આ પણ એક સ્થળાંતરનો અથવા વસ્તી ગીચતાનો ધાર્મિક બાબત છે કે ધાર્મિક બાબતને કારણે ઘણા બધા લોકો જે છે એ સ્થાન છોડવા માટે મજબૂર બન્યા. જોવા જઈએ તો બીજા વિશ્વયુદ્ધ ના સમયે યહૂદી ઉપર યુરોપમાં અત્યાચારો કરવામાં આવ્યા અને જેના કારણે યુરોપમાંથી જાકારો મળતા યહૂદી પ્રજા સ્થળાંતર કરી અને પશ્ચિમ એશિયામાં રણમાં નવો ઇઝરાયલ નામનો દેશ સ્થાપ્યો. એટલે કહી શકીએ કે તમામ લોકોનું સ્થળાંતર ધાર્મિકતાના કારણે થયું અને ઇઝરાયલ નવો દેશ બનતા પશ્ચિમ એશિયાના દેશોમાં વસ્તી ગીચતામાં વધારો થયો. એટલે બીજા વિશ્વયુદ્ધના સમયે યુરોપમાંથી જાકારો મળતા યુરોપ છોડવા માટે મજબૂર બન્યા અને જાકારો મળતા સ્થળાંતર થઈ પશ્ચિમ એશિયામાં
ઇઝરાયલ દેશ વસાવ્યો. આમ જોઈએ તો આ ધાર્મિકતાને કારણે થયેલું સ્થળાંતર છે કે જેના કારણે પશ્ચિમ એશિયામાં વસ્તી ગીચતામાં વધારો થયો. એવી જ રીતે 21મી સદીના બીજા દાયકામાં અફઘાનિસ્તાનમાં તાલિબાન 21મી સદીના બીજા દાયકામાં અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસક શક્તિ ત્રસ્ત બની થાકીને લોકોએ લઘુમતી સમુદાયે જે ઓછી વસ્તી હતી આ લોકોએ લઘુમતી સમુદાયે અન્ય દેશોમાં શરણાર્થી તરીકે આશરો લીધો. જો આ ત્રણ બાબત જોવા મળી કે એક સામાજિક બાબતમાં સંયુક્ત કુટુંબ અને બહુપત્નીત્વ પ્રથા અને ધાર્મિક બાબતને કારણે પણ અમુક જગ્યાએ એવા બનાવો બન્યા કે લોકો અમુક જગ્યાએ વસ્તી ગીચતા ઘટી, અમુક જગ્યાએ વસ્તી ગીચતા વધી. જ્યાંથી લોકો જતા રહ્યા ત્યાં ઘટીને જ્યાં સ્થાયી છે જ્યાં વસ્તી ગીચતા વધી. બે દૃષ્ટાંતો જોઈએ આપણે. એક યુરોપમાંથી યહૂદીને જાકરો મળતા પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ નામનો નવો દેશ વસાવ્યો. અને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આજે ઇઝરાયલની શું તાકાત છે. નાનકડો એવો, આમ જો આપણા ગુજરાત કરતા નાનકડો એવો દેશ હોવા છતાં આજે પણ વિશ્વમાં એની આમ કહો તો મહાસત્તા જેટલું જ વર્ચસ્વ રહેલું છે. એટલે આ લોકોના એક્યની તાકાત જોવા મળે છે. સાથે સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાન જે શાસક હતું એનાથી ત્રસ્ત બની અને અમુક સમુદાયો જે છે એ અન્ય દેશોમાં શરણાર્થી તરીકે જતા રહ્યા. ત્યાર પછીની અસર કરતું પરિબળ હોય તો રાજકીય પરિબળ. હવે આપણને જોવા જઈએ કે વસ્તી ગીચતા આપણી કેમ અસર કરે છે, તો એમાં પણ અમુક પોઈન્ટ છે કે વસ્તી ગીચતા પર અસર કરતું રાજકીય અથવા અસર કરતા રાજકીય પરિબળો. તો રાજકીય પરિબળો, સરકારની નીતિ. પહેલું જ બાબત, સરકારની નીતિ. હવે આમાં જોવા જઈએ તો સરકાર અમુક પ્રાંતો એવા છે કે જ્યાં વસ્તી ગીચતા ખૂબ ઓછી છે, ત્યાં અમુક એવી સ્કીમ લોન્ચ કરે, અમુક નિયમો એવા બનાવે કે જેના કારણે લોકો ત્યાં રહેવા માટે પ્રેરાય. એટલે આમ જોવા જઈએ તો સરકારી નીતિના કારણે વસ્તી ગીચતા પર ખૂબ મોટી અસર થાય છે. પશ્ચાત વિસ્તારમાં વસવાટ ઉદ્યોગો માટે પ્રોત્સાહન. સરકાર આવા વિસ્તારમાં પ્રોત્સાહન આપે અને એને મુક્ત વેપાર ક્ષેત્ર તરીકે જાહેર કરે કે ભાઈ ત્યાં તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ કે કર ભરવો પડતો નથી. એટલે જેના કારણે લોકો ત્યાં ધંધો કરવા માટે પ્રેરાય, ધંધા માટે ઉદ્યોગો સ્થપાય, ઉદ્યોગો માટે લોકોની જરૂર પડે, એટલે વસ્તી ગીચતામાં વધારો થાય છે. પ્રોત્સાહન અને પ્રલોભન.
આ પહેલી બાબત સરકારની નીતિ કે એણે ત્યાં મુક્ત વેપાર. આપણે જોવા જઈએ તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં કંડલા બંદર જે છે એ મુક્ત ઝોન તરીકે જાહેર કર્યું હતું, અને જેના કારણે છેક મહારાષ્ટ્ર સુધીનો સામાન કંડલા આવતો કે કર ડ્યુટી લાગુ ન પડે એટલે વેપારમાં ફાયદો થાય. અને સાથે સાથે કચ્છમાં પરિવહનને કારણે લોકોની અવરજવર વધી અને કચ્છનો વિકાસ થયો. આપણને ખ્યાલ છે કે 2001ના ભૂકંપમાં કચ્છનું નામો નિશાન મટી ગયું હતું, પરંતુ સરકારના પ્રયત્નોથી આજે ફરી પાછું ત્યાં હર્યા ભર્યા કચ્છનું નિર્માણ થયું છે. એટલે સરકારની નીતિને કારણે ત્યાં લોકો ઉદ્યોગ માટે કે વસવાટ માટે પ્રેરાય છે. એવી જ રીતે પછીનો પોઈન્ટ આપણે જોઈએ આમાં તો દેશનું વિભાજન. મહત્વનું પરિબળ છે કે જ્યારે કોઈ પણ વિસ્તારમાં વિશ્વમાં એક દેશમાંથી બે ભાગ થયા અને આ સમયે મોટા પાયે સ્થળાંતર થાય છે અને વસ્તી ગીચતામાં વધારો કે ઘટાડો થાય છે. તો આપણે આપણા વિસ્તારનું જોવા જઈએ, આપણા દેશનું, તો ઈસવીસન 1947માં ભારતમાંથી પાકિસ્તાન દેશનું વિભાજન થયું, જેના કારણે પાકિસ્તાનમાંથી બિન મુસ્લિમ સમુદાયો ભારતમાં નિર્વાસિત તરીકે આવ્યા અને આ લોકો જ્યાં સ્થિર થયા ત્યાં વસ્તી ગીચતામાં વધારો થયો. લખતા નથી પણ આપણા મગજમાં આપણું દેશના એટલે બેસી જઈએ કે દેશનું વિભાજન થાય કઈ રીતે ભાગ ભજવે છે, તો કે 1947માં ભારતમાંથી ભારત પાકિસ્તાન જુદા પડ્યા અને પાકિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં બિન મુસ્લિમ સમુદાયો ભારતમાં આવ્યા અને નિર્વાચિત તરીકે સ્થિર થયા. ત્યાર પછી ત્રીજું, યુદ્ધની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો પરિસ્થિતિમાં સલામતી માટે હિજરત. યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે લોકો સલામતી માટે, ખાસ કરીને આ બાબત બે અર્થમાં આપણે જોઈ શકીએ. એક આપણા દેશનું ઉદાહરણ જૂના સમયનું લઈએ તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા વધતા પછી ધીમે ધીમે પંડિતો અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા. એવી જ રીતે વિશ્વની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ખાડી યુદ્ધ, ઈરાક અને ઈરાનમાં ખાડી યુદ્ધ થયા અને આ ખાડી યુદ્ધના ડરથી સલામતી માટે લોકોએ ત્યાંથી હિજરત કરી. એટલે ઈરાક ઈરાન સંઘર્ષ કે ખાડી યુદ્ધ થી લોકોનું યુરોપમાં સ્થળાંતર. અને ત્યાર પછીની આ બાબતમાં હોય તો ચોથો પોઈન્ટ છે અરાજકતા કે ગૃહ યુદ્ધની સ્થિતિ. અરાજકતા કે ગૃહ યુદ્ધની સ્થિતિ. ઘરમાં જ્યારે યુદ્ધ, આપણે હાવ સામાન્ય દ્રષ્ટિએ જોવું હોય તો બે ભાઈઓ સાથે રહેતા હોય, બે વચ્ચે ઝઘડો થાય એટલે એક ભાઈ શહેરમાં જતો રહે એટલે સ્થળાંતર થઈ ગયું, ઝઘડાનો અંત આવી ગયો. એમ જ્યારે કોઈ પણ દેશમાં અરાજકતા હોય કે ગૃહ યુદ્ધની સ્થિતિ હોય ત્યારે શાંતિપ્રિય પ્રજા ત્યાંથી સ્થળાંતર કરે છે. એટલે કે આની બાબત આપણે જોઈએ તો કેન્યા અને યુગાન્ડામાં
શાસન પરિવર્તન થતા શાસન બદલ્યું એટલે અરાજકતા નિર્માણ થઈ, હજારો લોકોએ યુકે યુનાઇટેડ કિંગડમ કે અન્ય દેશોમાં રહ્યા.